ચાલો હવે અવાજ બંધ કરો. પૂરું સ્વાધ્યાય આપણે વિભાગ બી એમાં જુઓ આપણે એ ભાઈ અત્યારે રહેવા દે ભાઈ આ બધું ચાલો જુઓ વિભાગ બી દાખલા નંબર 13 જુઓ એમાં સ્વાધ્યાયમાં જો જે રકમ એમાં આપી છે પ્રામાણ્ય ચલના જુઓ સંભાવના વિતરણમાં મધ્યના 50% અવલોકનોની કિંમતની અંદાજિત સીમાઓ મેળવો. જો શબ્દોને સમજવાના છે, ધ્યાન રાખજો. મધ્યના 50% અવલોકનોની અંદાજિત સીમાઓ જણાવો. બરાબર? એટલે જે મધ્યના 50% જે પ્રામાણ્ય વિતરણ આપણે આ રીતે હોય ને, જુઓ પ્રામાણ્ય વક્ર એટલે કુલ જે 100% અવલોકનો હોય એમાં મધ્યના 50% એટલે આ વિસ્તાર થયો જુઓ Q1 અને Q3 આ મધ્યનો 50% ભાગ વચ્ચેનો. બરાબર? એટલે આ બંને એની સીમાઓ કહેવાય. આ બંને એની સીમાઓ કહેવાય. આપણે આમ ચાર ભાગ પડ્યા, આપણે આ જે ભાગ પડ્યા ને એટલે ચાર ભાગ પડ્યા 25% 25% 25% અને 25%. એટલે વચ્ચેના 50% એની આ ભાગ અને એની સીમાઓ તમને કીધું ને કે એની સીમાઓ લખો એટલે કે સીમાઓ જણાવો. એટલે Q1 અને Q3 એની સીમાઓ થઈ ગઈ. બરાબર ને? ખ્યાલ આવી ગયો? એટલે આપણે આમાં Q1 અને Q3 મેળવવાનો છે. એટલે આમાં એ રીતે લખો જુઓ મધ્યના 50% અવલોકનો છે એની સીમાઓ એની સીમાઓ એટલે પહેલો ચતુર્થક આપણે આવે Q1 એની સીમા એટલે Q1 અને Q3. Q1 પહેલો ચતુર્થક એટલે ખાલી તમારે એમાં એની કિંમત જ લખવાની છે Q1 અને Q3 ની, કારણ કે બીજી કોઈ કિંમત મેં જો રકમમાં કઈ આપી નથી. મધ્ય અને પ્રમાણિત વિચલન ની એવું કઈ આપ્યું નથી. એટલે આપણે એને ગણવાનું નથી, પણ એની જે અંદાજિત કિંમત છે Q1 ની અંદાજિત કિંમત આપણે ગુણધર્મમાં જે લખી -0.675 Q1 યાદ. બરાબર? Q1 ની અંદાજિત કિંમત શોધવાની નથી, જે ગુણધર્મમાંથી આપણે જવાબ આપી દેવાનો છે કે ભાઈ Q1 ની અંદાજિત કિંમત કેટલી હોય અને એ રીતે Q3 એટલે કે 0.675 પ્લસ આવે એની કિંમત. એટલે આ એની સીમાઓ થઈ એમ. બરાબર? આ જે Q1 અને Q3 એની સીમા, આ આપણે ડાબી બાજુની સીમા, આ જમણી બાજુની સીમા એમ. બીજું કઈ એમાં આપણે ગણતરી નથી કરવાની, ખાલી સીમાઓ જે છે એ લખો. તમને એમ કીધું ને લખો, ગણો એવું નથી કીધું. એટલે લખો, એની પાછળ વસ્તુ છે.
ખાલી બતાવવાની છે, એની લગભગ કિંમત જે છે એ આપણે બતાવી દીધી કે ભાઈ આ કિંમત હોય એની, બરાબર ને? પછી 14મો પ્રશ્ન જે છે હવે આગળ એ આપણે જોઈએ. 14મો પ્રશ્ન હવે એમાં આપણને એમ કીધું જુઓ કે એક પ્રમાણીય વિતરણના અંતિમ ચતુર્થકો, એટલે આની નાની જ વાત આવી જુઓ, અંતિમ ચતુર્થકો Q1 ને Q3 એ આપણને 20 અને 30, એટલે આ 20 હોય અને આ 30 હોય, બરાબર? જે પ્રથમ ચતુર્થક હોય, જે અવલોકનો છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી તો 20 પહેલા આવે, પછી 30 આવે, બરાબર ને? 30 આગળ નો આવે, એટલે ચડતા ક્રમ પ્રમાણે આ 20 હોય, આ 30 હોય, બરાબર? અને એ રીતે કીધું તો એનો મધ્યક શોધો, બરાબર? જે આપણે 20 અને 30 છે તો એનો મધ્યક, હમણાં મેં તમને સૂત્ર લખાવ્યું, જો મધ્યક કે મધ્યસ્થ કે આપણે શોધવું હોય વચ્ચેની કિંમત, બરાબર? જે મધ્યક મધ્યસ્થ એ વચ્ચે આવે, મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચે આવે, બરાબર? હવે જો એને આપણે શોધવું હોય, તમને શોધવાનું કીધું હોય તો આપણે સૂત્રનો ઉપયોગ પછી કરવો પડે. એટલે જે હમણાં જ મેં તમને મધ્યસ્થ સૂત્ર એ રીતે લખાવ્યું, ટૂંકમાં મધ્યસ્થ હોય કે મધ્યક હોય કે બહુલક હોય, બરાબર? મેં તમને મધ્યસ્થ તરીકે લખાવ્યું, પણ સૂત્ર તો એ જ આવશે. એટલે જે આ બંનેની કિંમત આપણને આપી છે, બરાબર, એનો આપણે સરવાળો કરી અને એને આપણે 2 વડે ભાગીએ, એને 2 વડે ભાગવું એટલે વચ્ચેની કિંમત મળી જાય, બરાબર? એટલે મધ્યસ્થની કિંમત આપણને એમાં એ રીતે મળશે. અને મધ્યક આમ કીધું છે આપણને મધ્યક, સમજ્યા? પણ તમે મધ્યક ને મધ્યસ્થ ને એની કિંમત એમાં સરખી જ હોય એમ. એટલે બરાબર આપણે જે સૂત્ર છે એ મૂકવાનું. એટલે મધ્યક આપણે શોધવાનું છે, મધ્યક એનું, બરાબર? એટલે આપણને જે Q1 અને Q3 આપ્યું છે, એટલે મધ્યકનું સૂત્ર આ રીતે લખો, μ બરાબર Q3 plus Q1 minus 2 U. તમને મધ્યસ્થ કીધો હોય ને તો તમારે મધ્યસ્થ લખવાનું અને સૂત્ર અનુવાદ મૂકવો, બરાબર? બહુલક કીધો હોય તો એ અનુવાદ સૂત્ર લખવાનું, સમજ્યા? એટલે આપણને મધ્યક કીધું છે એટલે આપણે મધ્યક લખીએ, સૂત્ર એ જ આવશે. અને જે તમને 2 કિંમતો આપી છે 30 અને 20 U, એનો સરવાળો થશે એટલે 50/2, એટલે મધ્યક મધ્યસ્થ કે બહુલક ની કિંમત શું આવશે? 25, બરાબર? 14મો પ્રશ્ન પછી જો હવે 15મો જે પ્રશ્ન છે એને સમજીએ. જો એમાં એમ કીધું છે કે વ્યક્તિઓના એક સમૂહમાં વ્યક્તિઓનો જે માસિક ખર્ચ છે એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે, બરાબર? એટલે પ્રામાણ્ય વિતરણને અનુસરે છે એટલે અહીંયા જે ચલ આપણને આપેલો છે વ્યક્તિઓનો માસિક ખર્ચ, એ ચલ કહેવાય, એટલે એને x કહેવાય. માસિક ખર્ચ જે છે, બરાબર, એ બેઝિક ચલ જે આપણો હોય પ્રામાણ્ય ચલ, એને x વડે આપણે દર્શાવીએ, બરાબર? પછી આપણને કીધું કે જો સરેરાશ ખર્ચ, સરેરાશ એટલે મધ્યક μ, એટલે જો એનો મધ્યક જે છે એ 10,000 અને એનું પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા 1000 હોય U, તો યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિઓનો માસિક ખર્ચ જે છે એ 11,000 થી વધુ હોવા માટે, એટલે જે માસિક ખર્ચ આપણે આપણો ચલ જે બરાબર એની કિંમત 11,000 થી વધુ હોય માસિક ખર્ચ, તો એ હોવા માટે કોઈ એક વિદ્યાર્થી જે છે એ z પ્રાપ્તાંક બરાબર 1, એને z બરાબર 1 એવી કિંમત મેળવી વિદ્યાર્થી, બરાબર? એટલે અહીંયા x ની કિંમતને જે આપણે z માં ફેરવવી તો એ કીધું છે
કે વિદ્યાર્થીએ x ની કિંમતને z માં ફેરવી એનો એને z પ્રાપ્તાંક મેળવ્યો તો એ z બરાબર 1 એને એવું મેળવ્યું બતાવ્યું એની ગણતરીમાં કે ભાઈ z બરાબર 1 છે એવું બતાવ્યું તો આપણને શું કીધું છે એક મેળવે છે તો આપણને એમ કીધું કે તો શું z પ્રાપ્તાંકની જે આ ગણતરી એને કરી એ સાચી છે આ એને જે z બરાબર 1 ગણતરી કરી એ સાચી છે બરાબર અને એનું કારણ આપો એમ સમજ્યા ને સાચું હોય કે જે હોય પછી કારણ કે ભાઈ સાચું છે તો કયું કારણ છે ખોટું હોય તો કયું કારણ છે ખ્યાલ આવ્યો ને એટલે અહીંયા સીધી રીતે આપણને z ની કિંમત ગણવાનું નથી કીધું આપણને એવી રીતે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વિદ્યાર્થીએ z ની કિંમત આ મેળવી છે મધ્યક અને પ્રમાણિત વિચલનને આધારે તો એને z બરાબર 1 ગણ્યું એ સાચું છે કે ખોટું છે બરાબર તો આપણે ગણતરી કરીને જોઈએ એટલે ખ્યાલ આવશે કે ભાઈ વિદ્યાર્થીની ભૂલ છે કે કેમ બરાબર ને એ z ની કિંમતનું આપણે નક્કી કરવાનું છે જુઓ z પ્રાપ્તાંક આપણે મેળવી અને બતાવવાનું છે સાચું કે ખોટું આપણે બતાવવાનું છે એની વિદ્યાર્થીની ગણતરી જે છે બરાબર તો હવે જે દાખલામાં જે આપણે બધું વાંચ્યું એમાં જુઓ વ્યક્તિઓનો જે માસિક ખર્ચ છે ચલ એ x કહેવાય આપણો પ્રામાણ્ય ચલ હા એટલે પહેલું એ બતાવો કે x બરાબર વ્યક્તિઓનો માસિક ખર્ચ એટલે તમને ચલનો ખ્યાલ આવે હા વ્યક્તિઓનો માસિક ખર્ચ એ x છે એમ કહેવાય એ પ્રમાણ કીધું ને કે એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે એટલે આપણે પ્રામાણ્ય ચલ x એ કહેવાય કે વ્યક્તિઓનો માસિક ખર્ચ પછી તમને આગળ કીધું કે જો સરેરાશ ખર્ચ 10,000 હોય એટલે મ્યુ મધ્યક મ્યુ બરાબર લખો 10,000 મધ્યક અને પ્રામાણિક વિચલન જે છે એ 1000 હોય એટલે કે સિગ્મા 10,000 હોય પ્રામાણિક વિચલન એટલે સિગ્મા એ 1000 હોય બરાબર તો એ પ્રમાણે યાદૃચ્છિક રીતે પસંદ કરેલ જો વ્યક્તિઓનો માસિક ખર્ચ 11,000 થી વધુ હોય એટલે x કેવો છે વ્યક્તિઓનો જે માસિક ખર્ચ છે એટલે x જે છે એ 11,000 થી વધુ એટલે એને આપણે x ની જે કિંમત છે એ આ રીતે બતાવાય છે x એ 11,000 કરતા વધુ છે મોટો એટલે એને આપણે આ રીતે બતાવી શકીએ કે વ્યક્તિઓનો જે માસિક ખર્ચ x જે છે એ 11,000 થી વધુ છે બરાબર એમ કહેવા માંગે છે આપણને તો એ પ્રમાણે હવે આપણે x ની કિંમતને આપણે z માં ફેરવીએ છીએ બરાબર હવે x ની કિંમતને આપણે z માં ફેરવવા હવે જો x ની જે કિંમત હોય ને એ આપણને જુદી જુદી ત્રણ રીતે બતાવેલી હોય તમને અમુક વાર સીધું કીધું હોય કે ભાઈ x બરાબર 11 બરાબર સ્કૂલમાં આવ્યા પછી બાળકોને સ્કૂલેથી કોઈ પણ કારણસર રજા આપવામાં આવશે નહીં સિવાય સ્કૂલમાં બાળક બીમાર પડે તો રજા આપવામાં આવશે સ્કૂલેથી રજા આપવામાં આવશે અને કોઈ પણ બાળકોને કોઈ સંજોગમાં ચિઠ્ઠી લઈને આવે તો પણ રજા આપવામાં આવશે નહીં એવા બાળકો આખા દિવસની રજા રાખવા જોઈએ સ્કૂલમાં આવ્યા પછી રજા રાખવાની અપેક્ષા સાથે કોઈ બાળકો આવશે નહીં એનું ખાસ ધ્યાન રાખશો થેન્ક યુ એટલે x ની કિંમત આપણને જે આપણે આગળ દાખલા ગણીશું ને તો આવી રીતે જુદી જુદી ત્રણ રીતે આવશે અહીંયા કેમ આપણને આપી કે ભાઈ x એ જે છે એ 11,000 થી વધુ છે આપણે ઓલું સંભાવનાના દાખલામાં કેમ આવતું કે ભાઈ થી વધુ હોય થી ઓછી હોય અથવા તમને સીધી કિંમત આપી હોય કે ભાઈ ચાલો સીધું તમને કીધું કે ભાઈ વ્યક્તિઓનો માસિક ખર્ચ 11,000 હોય સીધું કે વધુ ઓછું એવું ન કે સમજ્યા ને તો એ ત્રણ રીતે આપે તો અહીંયા આપણને વધુ છે એવી રીતે આપે
એટલે z ની કિંમત જે આપણે x ની જે તમને કીધું કે ભાઈ એ 11000 થી વધુ છે, એટલે આપણે x ને જ્યારે z માં ફેરવીએ ત્યારે આપણને થી વધુ કે થી ઓછું કીધું હોય ને, એ આપણે સૂત્રમાં જ્યારે મૂકીએ ને ત્યારે આપણે ધ્યાનમાં તો લેવાનું નથી, ત્યારે ધ્યાનમાં નહીં લેવાનું થી વધુ કે થી ઓછું. જે x અહીંયા આપણે કીધું કે x ની કિંમત 11000 થી વધુ છે માસિક ખર્ચ, તો આપણે x બરાબર 11000 જ મૂકવાનું સૂત્રમાં. જે સૂત્ર આપણે z ને ફેરવવાનું જે મૂકીએ ને જો કે અહીંયા આપણે x ને z માં ફેરવીએ બરાબર, z પ્રાપ્તાંક આપણે મેળવીએ, તો આ જે સૂત્ર આપણું છે જો હમણાં આપણે સૂત્ર મેં તમને બતાવ્યું કે આ જે x ને z માં ફેરવવાનું જે આ સૂત્ર છે, તો એમાં આપણે x ની કિંમત જે છે ને એ તમને સીધી આપી હોય કે થી વધુ કીધું હોય થી ઓછી કીધી હોય બરાબર, એ ધ્યાનમાં નથી લેવાનું, જે કિંમત છે એ જ મૂકવાની. આ 11000 x બરાબર એટલે x બરાબર 11000 આપણે સીધું મૂકીએ છીએ, x બરાબર 11000. પછી એનો મધ્યક આપણને સરેરાશ બરાબર 10000 માઈનસ 10000 બરાબર, અને પછી એનું પ્રમાણિત વિચલન એટલે 1000. તો x ની કિંમતને આપણે z માં ફેરવવા માટે એને સૂત્રમાં મૂકી, હવે એનું સાદું રૂપ આપીએ એટલે ઉપર આપણે 1000 આવશે, 11000 માંથી 10000 જાય એટલે જો 1000 ભાગ્યા 1000, તો z બરાબર શું આવ્યું 1 બરાબર. હવે સમજવાનું કે હવે z બરાબર 1 આવ્યું બરાબર છે, પણ વિદ્યાર્થીને ડાયરેક્ટ આ રીતે બતાવ્યું બરાબર. હવે જે x ની કિંમત આપણે મૂળ સ્વરૂપમાં શું હતી કે x ની કિંમત જે છે એ 11000 થી વધુ હતી, સમજજો. x બરાબર સીધું કોઈ 11000 નહોતું. x ની કિંમતનો જે ગુણધર્મ હતો એ શું હતો કે ભાઈ વ્યક્તિનું માસિક ખર્ચ જે છે એ 11000 થી વધુ હોય, તમને એમ કીધું. તો હવે x જો એ રીતે હોય બરાબર કે x ની કિંમત 11000 થી વધુ હોય, તો એનો મતલબ કે x ની કિંમતને આપણે z માં ફેરવી, z બરાબર 1 આવી, તો z ની કિંમત આપણે એ જ રીતે બતાવાય. એટલે z ની કિંમત આપણે આ રીતે બતાવાય, z જે છે એ 1 કરતા મોટો હોય એમ બતાવાય, આમ બતાવાય, સમજે. એટલે વિદ્યાર્થીએ સીધું z બરાબર 1 બતાવ્યું નહીં, એ ખોટું છે. z બરાબર 1 નો બતાવે, સમજ્યા. જ્યારે વધુ કે ઓછી કિંમત હોય ને ત્યારે આ રીતે બતાવવું પડે. એટલે ભૂલ ક્યાં છે વિદ્યાર્થીની ભૂલ, એને z બરાબર 1 બતાવ્યું ને એ ખોટું એ રીતે છે કે z ની કિંમત સીધી 1 નથી બરાબર, z બરાબર 1 આવે છે બરાબર, પણ x કેવું હતું 11000 થી વધુ હતું, એને આપણે z માં ફેરવ્યું, તો z ની જે કિંમત મળી એ પછી એ ગુણધર્મ z ને લાગુ પડી કે જેમ x છે 11000 થી વધુ હતો તો z બરાબર 1 આવ્યું, તો z એ 1 થી વધુ છે એમ કહેવાય. એટલે z આમ કહેવાય બરાબર, આ રીતે કહેવાય. આગળ એવું લખો કહેવાય તેથી, પછી શબ્દોમાં લખો તેથી વિદ્યાર્થીએ બતાવે, તેથી લખો વિદ્યાર્થીએ બતાવે z બરાબર 1 એ ખોટું છે, એ ખોટું વિધાન છે. વિધાન કહીએ કે સમીકરણ ખોટું બરાબર ખોટું છે. આપણે એને z જે છે એ 1 કરતા મોટો છે એમ બતાવવું જોઈએ, અને એ રીતે એની સંભાવના મળે આપણને, સમજ્યા બરાબર. એટલે 15મો જે પ્રશ્ન છે આપણે એને ઉકેલીએ. પછી આપણે 16મો પ્રશ્ન છે. હવે આગળ જો એને સમજીએ. હવે એમાં એમ કીધું જો કે એક સમૂહ જે છે એના વ્યક્તિઓની ઉંમર મધ્યક જો 45 વર્ષ અને પ્રામાણિક વિચલન 10 વર્ષ, એટલે એનો મધ્યક અને એ આપ્યું છે. વ્યક્તિઓની ઉંમર જે છે ઈસા તો બીજે ધ્યાન નથી ને, રકમમાં ધ્યાન રાખ, સમજતો. એટલે વ્યક્તિઓની ઉંમર એટલે ઉંમર એ x થયું બરાબર, અને એનો મધ્યક જે છે મધ્યક અને પ્રામાણિક વિચલન આપણને આપ્યું.
તો એવા પ્રામાણિક વિતરણને અનુસરે છે. પછી કીધું કે યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિની ઉંમર 60 વર્ષ હોય. હા, એટલે કે x બરાબર 60 હોય. સમજ્યા ને? જે વ્યક્તિઓની ઉંમર છે એ આપણો ચલ છે. તો ઉંમર તમને કીધી વ્યક્તિની ઉંમર 60 વર્ષ હોય તો તમને કીધું યુ. તો z પ્રાપ્તાંક ગણો યુ. થયું ને? હવે તમને z પ્રાપ્તાંક ગણવાનું શરૂ કર્યું. x ના આધારે z ની કિંમત મેળવો એમ. બરાબર ને? પહેલો પ્રશ્ન આપણે થોડો જુદી રીતે હતો. હવે આમાં ખાલી આપણે z પ્રાપ્તાંક જે છે જુઓ એની ખાલી કિંમત જ બતાવવાની છે. બરાબર? તો એ રીતે 16મો પ્રશ્ન છે એમાં આપણે z પ્રાપ્તાંક ગણવાનો છે. હા, એટલે x બરાબર આપણે વ્યક્તિઓની જે ઉંમર છે જુઓ x બરાબર 60 વર્ષ આપણને કીધું. ધ્યાન રાખજો, x બરાબર 60 વર્ષ ઉંમર આપી છે. પછી મધ્યક mu બરાબર 45 વર્ષ u અને એનું પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા બરાબર આપ્યું છે જુઓ 10. સિગ્મા બરાબર 10. બરાબર ને? હવે બસ આપણે બધી કિંમત છે એને z માં ફેરવો તો z બરાબર x mu ભાગ્યા સિગ્મા u એટલે કે 60 45 ભાગ્યા 10 એટલે કે 15 ભાગ્યા 10 u એટલે z બરાબર શું આવ્યું 1.5. બરાબર? એટલે આપણે 16મો ગણ્યું છે. પછી હવે 17મો પ્રશ્ન જુઓ. એમાં એમ કીધું જુઓ કે એક શાળાના વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ જે છે એનું વિતરણ એનો મધ્યક અને સિગ્મા પ્રામાણિક વિચલન વાળું પ્રામાણિક વિતરણ છે. એટલે કે એ મધ્યક અને પ્રામાણિક વિચલન ધરાવે છે. બરાબર? પછી કીધું યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીઓના ગુણ 60 હોય. જો x બરાબર 60 હોય એટલે અહીંયા x બરાબર શું છે વિદ્યાર્થીઓના ગુણ. બરાબર ને? એ 60 હોય અને એ માટેનો પ્રામાણિક પ્રાપ્તાંક જે છે પ્રામાણિક પ્રાપ્તાંક એટલે એને શું કહેવાય z બરાબર 1 હોય જો. અને પછી કીધું કે એનું વિચરણ જે છે 100 ગુણ. વિચરણ એટલે આ જે આપણે સંકેત મૂકીએ છીએ એનો વર્ગ. બરાબર? પ્રામાણિક વિચલનનો વર્ગ વિચરણ આપ્યું છે. અને પછી તો છેલ્લે શોધવાનું કીધું તો સરેરાશ ગુણ શોધો એટલે કે મધ્યક શોધો. સરેરાશ શબ્દ યાદ રાખવાનો. બરાબર? સરેરાશ કીધું એ મધ્યક બતાવે છે. એટલે આપણે એમાં મધ્યક શોધવાનો છે. એનું સરેરાશ ગુણ મધ્યક mu. હા, સરેરાશ ગુણ એટલે મધ્યક છે શોધવાનું. એટલે બીજી બધી માહિતી તમને આપી છે. પહેલું x બરાબર તમને આપ્યું x બરાબર તમને જે કીધું એમાં કે વિદ્યાર્થીઓના ગુણ 60. બરાબર? હા, અજીમભાઈ કેમ લખતા નથી? પછી પ્રામાણિક પ્રાપ્તાંક એટલે z બરાબર 1 પ્રામાણિક પ્રાપ્તાંક અને એનું વિચરણ એટલે કે સિગ્મા નો વર્ગ એ 100. તો આપણે એને સિગ્મા માં પરિવર્તન કરીએ તો 100 નું વર્ગમૂળ થઈ જાય 10. બરાબર ને? સિગ્મા નો વર્ગ કાઢો તો એનું વર્ગમૂળ થાય એટલે 10 થશે. બસ હવે આપણે મધ્યક શોધવાનું છે. તો અહીંયા આપણને z આપેલું છે એનું સૂત્ર મૂકીએ તો મધ્યક એમાં આવે છે. મધ્યક કોમન નીકળી જશે. બરાબર? એટલે જો z નું સૂત્ર મૂકો z બરાબર x mu ભાગ્યા સિગ્મા. સૂત્ર પ્રમાણે ડાબા જવાબ પ્રમાણે કિંમત મૂકો 1 બરાબર 60 mu ભાગ્યા સિગ્મા એટલે કે 10. મધ્યક શોધવાનો છે અજ્ઞાત રહ્યો. બરાબર ને? આ મધ્યક આપણે શોધવાનો છે અજ્ઞાત છે. હવે આપણે સાદું રૂપ આપીએ એટલે આનો ને આને ગુણાકાર થાય 10 એકા 10 ગુણાકારમાં. બરાબર ને? એટલે આગળ આપણે થશે 10 એકા 10 એટલે 10 બરાબર 60 mu
હા, એટલે 10 નો ને આનો ગુણાકાર થયો 10 આવ્યા. હવે આપણે મધ્યક કોમન કાઢીએ તો મધ્યક આ બાજુ માઈનસ છે, એ આ બાજુ આવે તો પ્લસ થાય, 10 આ બાજુ જાય તો માઈનસ થાય. બરાબર ને? એટલે પહેલું સ્ટેપ આપણે લખી દેવાનું. બરાબર ને? 60 માઈનસ 10 એટલે કે 50. એટલે પ્રશ્ન તમે જુઓ શાબ્દિક રીતે ભલે ગમે તેવો હોય, તમે એને વાંચો સમજો એટલે ખ્યાલ આવી જાય કે શું કહેવા માંગે. પ્રશ્ન જોઈને આપણે એમ ન થાય કે આ નહીં આવડે પણ સમજો એટલે તરત એમાં ખ્યાલ આવી જાય. અહીંયા થોડા શબ્દો એવા હશે તમારી સામે, બરાબર ને? પણ જે આપણે શોધવાનું છે, જે કંઈ કરવાનું છે એ બધું મધ્યકની કિંમત આપી હોય, પ્રમાણિત વિચલનની કિંમત આપી હોય, x ની કિંમત હોય, z ની કિંમત હોય, એ બધી કિંમતો હોય, એમાંથી ગમે તે એક ના આપી હોય એ શોધવાનું. બરાબર? એટલે જો આપણે વિભાગ બી છે એમાં આપણે ટૂંકા જે દાખલા જે કે હતા, બરાબર, એ આપણે ગણે. હવે આપણે વિભાગ સી છે. જો વિભાગ સી માં બધા દાખલા ગણ્યા છે, ધ્યાન રાખજો. જે કંઈ પ્રશ્નો હતા, બરાબર, એમાં કશું રદ થયેલું નથી. હવે વિભાગ સી છે એમાં જો પહેલા 5 પ્રશ્નો 1 થી 6 પ્રશ્નો બધા થિયરી છે, સમજજો. બરાબર? 1 થી 6 પ્રશ્નો શાબ્દિક બધા પ્રશ્નો છે, સંભાવના ઘટકો વિજય એટલે શું એ બધું. બરાબર? પછી 7મો જે પ્રશ્ન છે, બરાબર, ત્યાંથી થોડું પ્રેક્ટિકલ જે આપણે ટૂંકા દાખલા કહેવાય, બે ગુણના હોય એવા. તો એ રીતે છે. 7મો પ્રશ્ન જે છે એમાં તમને જુઓ f of x આપેલું છે. f of x એટલે હમણાં આપણે સૂત્ર લખ્યું એમાં મેં પહેલું સૂત્ર તમને લખાયું, સંભાવના ઘટકો વિજય એને કહેવાય. અને એ રીતે તમને ઉપર ટાઇટલે આપેલું છે, x નું સંભાવના ઘટકો વિજય આપ્યું હે ને. અને પછી તમને નીચે કીધું કે જો આ માહિતી પરથી પ્રથમ ચતુર્થક જે છે, બરાબર, પ્રથમ ચતુર્થક જે છે શોધો. બરાબર ને? પહેલો ચતુર્થક શોધો એમ કીધું. તો એ રીતે આપણે ગણવાનું છે. જુઓ જે સૂત્ર આપણને આપ્યું છે એને સમજી અને આપણે પ્રથમ ચતુર્થક જે છે એ આપણે મેળવવાનું છે. ચાલો જો પહેલો પ્રશ્ન છે, પ્રથમ ચતુર્થક આપણે ગણવાનું છે Q1. આપણને જે વિધેય આપ્યું જુઓ f of x, બરાબર, જે વિધેય આપ્યું છે એ આપણે લખી અને એને સમજી. વિધેય જે છે જુઓ f of x, પછી તમને અચળ એવો શબ્દ મૂકેલો છે. એટલે જે સૂત્રમાં આપણે 1/σ ગુણ્યા 2 પાઈ મૂકીએ તો એની કિંમત અચળ હોય એવું ખાલી શબ્દોમાં લખી દીધું ડાયરેક્ટ, એની જરૂર નથી. બરાબર? પછી એના ગુણ્યા જે e ની આપણે ઘાત હોય, બરાબર, e એના ગુણાકારમાં હોય, પછી e ની ઘાત તમને બતાવી છે -50 અને કૌંસમાં તમને બતાવી છે x - 10 એનો વર્ગ. સમજ્યા ને? એટલે હવે જે સૂત્ર આપણું હતું, જુઓ જે સૂત્ર આપણે લખ્યું એ પ્રમાણે તમે આને સમજો તો અહીંયા આપણે સૂત્રમાં આ તો તમને અચળ કહી દીધું છે, એની કઈ જરૂર નથી, એમાં કઈ તમારે જોવાનું નથી. ની કિંમત એ પણ અચળ જ છે. બરાબર? તમારે જે છે અહીંયા જોવાનું છે. તો આપણે સૂત્ર લખ્યું એમાં અહીંયા 50 છે, ત્યાં કેટલા છે? 2. 50 છે, ત્યાં 2 છે. બરાબર? સૂત્રમાં બેઝિક જે આપણું સૂત્ર છે. તો હવે અહીંયા આપણે 2 કરવા હોય, અહીંયા આપણે 2 કરવા, એટલે અહીંયા 50 છે. તો આ જે તમને કૌંસ બતાવ્યો છે એ આનો ને આનો ગુણાકારનો સંબંધ છે. આનો નાનો ગુણાકારનો સંબંધ થાય છે. તો અહીંયા આપણે 50 છે, અહીંયા આપણે 2 કરીએ તો 25 નું 50 થાય ને. એટલે 2 અહીંયા તમે 2 મૂકો તો 25 તમારે અંદર જાય છેદમાં, આના છેદમાં 25 જાય. બરાબર ને? છેદમાં 25 જાય. અને પછી તમે અહીંયા જુઓ કે એનો વર્ગ બતાવેલો છે તો 25 અંદર ગયા. બરાબર?
એ વર્ગના સ્વરૂપમાં છે, જે 25 અંદર ગયા ને એ વર્ગના સ્વરૂપમાં આપણે બતાવવાનું. તો 25 એટલે 5 નો વર્ગ થાય, 25 એટલે 5 નો વર્ગ થાય ને, એટલે જે અંદર આપણે 25 લઈ ગયા ને બરાબર, એનો વર્ગ આપણે બતાવવાનો હોય. એટલે અહીંયા 5 આ રીતે આવ્યું બરાબર. આને આ સૂત્રને આપણે એ રીતે લખી અચળ ગુણ્યા ઈ. જો અહીંયા આપણે 2 કર્યા, 50 ની જગ્યાએ 2 કર્યા, જે સૂત્રમાં છે બરાબર ને. પછી એ 25 ને આપણે અંદર લઈએ એટલે x - 10 એ અંશમાં જ છે એ તો બરાબર, આ અંશમાં જ ગણાય. એના છેદમાં આપણે જે કિંમત આવે છે એ 25 ને આપણે અંદર લઈ લઈએ. આ 25 અંદર આવ્યું, પણ એ 25 છે વર્ગ છે, વર્ગમાં છે આ બરાબર. આ જે તમને વર્ગ આપ્યો એ આ આખાનો વર્ગ છે, જે કૌંસમાં તમને કિંમત બતાવી છે એના આખાનો વર્ગ કહેવાય. એટલે જે 25 અંદર ગયા એ શું થયું? 5 નો વર્ગ. એટલે હવે એ રીતે આપણે સૂત્ર પ્રમાણે એને ફેરવી નાખી. હવે તમે જુઓ તો આપણે અહીંયા સૂત્રની અંદર જે છે બરાબર, આ સૂત્રમાં આપણે આ -1/2 જે છે, તો અહીંયા આપણે શું છે? x - μ છે. અહીંયા શું છે? સિગ્મા છે. જે કિંમતો તમને આપી છે ત્યાં અહીંયા આપણે μ છે, આ શું છે? સિગ્મા. તો μ અને સિગ્માની કિંમત મળી ગઈ, મળી ગઈ કે નહીં આપણને? હવે એ રીતે આપણે બરાબર અહીંયા લખો કે ભાઈ μ બરાબર 10 અને સિગ્મા બરાબર 5, એ બેની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શું શોધવાનું છે? q1. તો q1 નું સૂત્ર મૂકવાનું બરાબર, એમાં બંને આવશે. એટલે q1 નું આપણે સૂત્ર મૂકીએ, q1 બરાબર μ - 0.675 સિગ્મા. જો આ બધા સૂત્રો યાદ રાખવા પડશે, તમારે ધ્યાન રાખજો. નાના દાખલા છે ને એમાં આ સૂત્રો આવશે બધા બરાબર. q1 q3 પછી સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન, જે બધા આપણે વધારાના સૂત્રો લખ્યા એ જ આવશે. બસ હવે સૂત્ર પ્રમાણે કિંમત મૂકો. જો μ બરાબર 10 - 0.675 સિગ્મા બરાબર 5, સાદો રૂપ આપો. જુઓ આ બંનેનો ગુણાકાર કરો. 0.675 5 3.375. જુઓ એ હવે 10 માંથી બાદ કરો. 6.625 ધ્યાન રાખજો, પેલા 10 છે પછી 6 છે. મારે બીએડ કરતો ને તો કોલેજમાં અમારે રોજ એસેમ્બલી હોય. અહીંયા આપણે પેલા કેમ એસેમ્બલી થતી, તો ઉભા થઈને ગમે તેને કઈ રજૂ કરવું હોય, કોઈને કઈ બોલવું હોય, ગીત ગાવું હોય, કઈ કેવું હોય એસેમ્બલી. તો એક છોકરો ગીત ગાવા ઉભો થયો. એ હશે ગામડાનો કેવી રીતે ઓલું ગીત, જે મુકેશનું ગીત છે અંદાજ પિક્ચરનું, ક્યાં ખૂબ લગતી હો શબ્દોનું જે ઉચ્ચારણ, એટલે એને ગાયું તો ખરું, એને ગાવા જેવું હતું એટલે ગાયું એને, પણ જે સુંદર શબ્દ હતો એની જગ્યાએ સુંદર બોલે. ક્યાં ખૂબ લગતી હો પછી સુંદર દીકતી. નીતિનભાઈનું કામકાજ એવું છે. આ લખાયેલી બધાને બસ બસ. ચાલો એ થોડી સમયનું ધ્યાન રાખો અને બધી રીતે
જો આપણે બીજો પ્રશ્ન એટલે આપણે આમ ક્રમ પ્રમાણે જો આઠમો જે છે આગળ આવશે એમાંથી જો આઠમો પ્રશ્ન એમાં આપણને રકમ આપી છે એ પ્રમાણે સમજી લેવું એમાં જે કંઈ કીધું હોય એ ગણી જો એમાં તમને કીધું એક પ્રામાણ્ય ચલ છે એના અંતિમ ચતુર્થકો જો અંતિમ ચતુર્થકો યાદ રાખજો અંતિમ ચતુર્થકો કીધું હોય એટલે Q1 અને Q3 બરાબર એ 10 અને 30 છે તો તમને કીધું એનું સરેરાશ વિચલન જે છે એ મેળવવું બરાબર જો સમજવા જેવો દાખલો છે ધ્યાન રાખજો આપણે મેળવવાનું છે જો સરેરાશ વિચલન જે છે બરાબર સરેરાશ વિચલન આપણે મેળવવાનું છે એટલે એનું જે સૂત્ર બરાબર જે 2/3 સિગ્મા 4/5 સિગ્મા એ બધા સૂત્રો છે એ પ્રમાણે બરાબર પણ એમાં આપણને આપ્યું છે જો તમને આપ્યા છે ચતુર્થકો જે છે બરાબર એ આપ્યા છે આપણને પ્રથમ ચતુર્થક Q1 એ 10 છે અને ત્રીજો ચતુર્થક એના કરતા મોટો હોય બરાબર એટલે 30 એ પણ ધ્યાન રાખજો તમને ચોખવટ નથી કરી બરાબર Q1 અને Q3 ખાલી તમને જનરલ કહી કે ભાઈ અંતિમ ચતુર્થકો 10 ને 30 છે એટલે જે નાનો હોય ને એ આપણે Q1 અને મોટી સંખ્યા હોય એ 30 જે Q3 એમ લેવાનું બરાબર હવે આપણે જે સૂત્ર ચતુર્થક વિચલન જે છે બરાબર એનું જે આપણે 2/3 સિગ્મા કે 4/5 સિગ્મા એ રીતે તમે એનું ડાયરેક્ટ સૂત્ર મૂકો તો એમાં કે Q1 ને Q3 આવતું નથી ડાયરેક્ટ જે આપણે સૂત્ર મૂકીએ ને બરાબર એમાં શું આવે છે સિગ્મા એમાં સિગ્મા આવે છે સૂત્રમાં પાછા એટલે એ સિગ્મા હવે આપણે માનો કે મેળવવું છે બરાબર જુઓ સમજજો સિગ્મા મેળવવું પહેલા પડે આપણે બરાબર ને પછી તમને સૂત્રમાં એને મૂકો તો તમને એની કિંમત મળે તો સિગ્મા મેળવવા માટે આપણે શું કરવાનું પ્રમાણિત વિચલન મેળવવા માટે આપણને ચતુર્થકો આપ્યા છે તો ચતુર્થકો આપ્યા તો ચતુર્થક વિચલન એના આધારે આપણે મેળવી શકીએ એ મેળવી શકીએ ને ચતુર્થક વિચલન તમે મેળવી શકો એમાં સિગ્મા આવે બરાબર તો હવે ચતુર્થક વિચલન તમારે મેળવવા માટે શું કરવાનું જે અત્યારે આપણું જે સૂત્ર છે ચતુર્થક વિચલન બરાબર કે જે 2/3 સિગ્મા આપણે જે મૂકીએ છીએ સમજ્યા તો એ સૂત્રથી નહીં મળે તમને એની કિંમત સિગ્માની કિંમત તમને એ રીતે નહીં મળે તમારે આપણે શું કરવું પડશે 11મા ધોરણનું જે સૂત્ર હતું ચતુર્થક વિચલન હમણાં મેં તમને બતાવ્યું એનો ઉપયોગ અહીંયા કરવો બરાબર તો એનો ઉપયોગ આપણે કરીશું તો આપણને બરાબર પહેલા ચતુર્થક વિચલન આપણે મેળવી લઈશું પછી જે અત્યારે 12મા ધોરણનું સૂત્ર છે એમાં જેવું જઈશું બરાબર ને તો ડાબા જવાબ પ્રમાણે તમને પછી સિગ્માની કિંમત મળશે એટલે પહેલા આપણે શું કરવાનું કે ચતુર્થક વિચલન આપણે જે 11માનું આ સૂત્ર હતું ને એના આધારે આપણે શોધવાનું કે Q3 Q1 ભાગ્યા 2 11મા ધોરણમાં જે સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા પ્રસારના માપ માટે કારણ કે આપણને ચતુર્થકો આપેલા છે તો આ સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકીએ એટલે જો 30 - 10 ભાગ્યા 2 એટલે કે 40 ભાગ્યા 2 એટલે 20 થયા